ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। આ તિરંગા યાત્રા શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડથી નીકળશે। આ યાત્રાને પગલે મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાના રૂટ પર ડિમોલેશન કરાયું હતું, જેમાં ઘોઘા ગેટ, મુખ્ય બજાર, ખાર ગેટ સહિતના વિસ્તારમાં રોડ રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો અને તિરંગા યાત્રાના રૂટને ખુલ્લો કરાવ્યો હતો। જો કે મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની કામગીરીની જાણે કોઈ અસર ન હોય અને લોકોને પણ આદત પડી ગઈ હોય તેમ વારંવાર એક જ જગ્યા ઉપર દબાણો હટાવવા છતાં ફરીથી દબાણો ખડકાઈ જાય છે, ત્યારે એક જ જગ્યા ઉપર અનેકવાર ડિમોલેશન કરી કોઈ નક્કર કામગીરી નહીં કરાતા લોકોના ટેક્સના પૈસા ખોટા ખર્ચ કરાતા હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો।